આપની સામે જ્યાં સામનો કરી રહેલું ઉત્તર ભારતમાં હવે થોડી રાહત મળી છે, કેમ કે તાપમાનનો પારો ગગડ્યો અને તેનું કારણ છે વરસાદનું આગમન. દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું. રાજસ્થાન, બેંગોલ, કર્ણાટક, યુપી, ઓડિશા, કાશ્મીર તમામ રાજ્યોમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી. ક્યાંક ભારે વરસાદ, ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો જોઈએ દેશભરમાં જામેલો વરસાદી માહોલ. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. પ્રચંડ ગરમી વચ્ચે મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર આગમન કર્યું છે. ભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર. હવે મળશે પ્રચંડ ગરમીથી રાહત. ભારે વરસાદથી મુશ્કેલીઓ પણ વધી. શરૂઆત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ખાસ તો રાજસ્થાનના ધોલપુરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. અહીં વીજળીની કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી પાણીના કહેરથી બચવા લોકોએ રીતસર દોડધામ કરવાનો વારો આવ્યો. જ્યારે જયપુરમાં પણ મોડી રાત્રે વરસાદી તોફાની બેટિંગ કરી. આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ બારે મેઘ ખાંગા થયા. અહીં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે બંગાળમાં ચોમાસુ માહોલ છવાયો. આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદે લોકોની હાલાકી વધારી. કોલકાતામાં મોડી રાત્રે જોરદાર વરસાદ ખાબક્યો અને સ્થિતિ એવી સર્જાઈ કે જોત જોતામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિનું થયું નિર્માણ. પશ્ચિમ બંગાળ બાદ હવે વાત કરી કર્ણાટકની, તો અહીં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કર્ણાટકના અનેક શહેરોમાં જોરદાર વરસાદ થયો. ખાસ તો કર્ણાટકના પાટનગર, બેંગલુરુમાં મેઘરાજાએ રીતસર સદાસટી બોલાવી. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે જોરદાર વરસાદ થયો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. તો ન માત્ર રસ્તાઓ પર પરંતુ રેલવે સ્ટેશન પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ આગ્રાની. જુઓ આ દ્રશ્યો. આગ્રામાં મોડી રાત્રે ભયાનક વાવાઝોડું ફૂંકાયું. એક તરફ ભારે પવન અને બીજી તરફ વીજળીના કડાકા ભડાકાએ લોકોને ભયભીત કર્યા. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે આગ્રામાં આફત સર્જી. આ દ્રશ્ય પરથી અનુમાન લગાવી શકાય છે કે મેઘરાજાએ કેવો કહેર વર્તાવ્યો હશે. ભારે વરસાદે વાહન ચાલકોની મુશ્કેલી વધારી. તોફાની વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. તો ઓડિશા પણ વરસાદી કહેરમાંથી બાકાત નથી. અહીં પણ મોડી રાત્રે વાતાવરણમાં ભારે પલટો આવ્યો. જોત જોતામાં શરૂ થઈ મેઘરાજાની તોફાની બેટિંગ. મોડી રાત્રે વરસાદ શરૂ થતા નાગરિકો સાથે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો. જો કે વરસાદને પગલે ગરમી સામે નાગરિકોને મોટી રાહત મળી છે. તો આ તરફ ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં રીમઝીમ વરસાદ થયો. જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં પલટો આવ્યો.
ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું. રીમઝીમ વરસાદને પગલે પહોળી અને હરિયાળી ખીલી ઉઠી. આમ દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. જો કે આગમન એટલું જોરદાર છે તો ચોમાસામાં કેવી હાલત થશે તે સવાલ છે. દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી. ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે કેટલીક જગ્યાએ જનજીવન પ્રભાવિત પણ થયું. બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી છે. હવે આગામી દિવસોમાં ચોમાસાની ગતિ કેવી રહે છે અને વરસાદ કેટલો કહેર કે રાહત લાવે છે તેના પર સૌની નજર મંડરાઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.